તો ગુડ મોર્નિંગ મિત્રો, આજે તો વહેલા જાગ્યો હતો કેમ કે આજે જવાનું હતું માંડવી દરિયા નાહવા માટે. ફટાફટ નાહી લીધું અને ફટાફટ નાસ્તો કરવા બેસી ગયો. ત્યારબાદ અહીં બહાર તો મામા મારા મિત્ર સાથે બહાર રમતા હતા ક્રિકેટ. તો ઘડીક જોયું ને પછી હું પણ રમવા માંડ્યો. ત્યારબાદ તો આપણે હાલતા થઈ ગયા હતા દરિયા જવા માટે. ફટાફટ ગાડીમાં બેસી ગયા અને પછી હાલતા થઈ ગયા આપણે દરિયા જવા માટે. ત્યારબાદ તો મિત્રો માંડવી જવા પહેલાં વચ્ચે ગોધરા આવતું હતું, ત્યાં આપણે ઊભા રહી ગયા હતા કેમ કે ત્યાં પણ જોવાલાયક વસ્તુ હતી. ત્યારબાદ આપણે અંદર હાલતા થઈ ગયા. જોઈ શકો છો આવું બધું હતું. હું બધું જોવા માંડ્યો અને આવી રીતે ડુંગરની અંદર કંઈક હતું. જોઈ શકો છો શંકર ભગવાન બેઠા હતા. ત્યારબાદ ફટાફટ ટિકિટ લેવા આવી ગયા અને ટિકિટો પણ લઈ લીધી. ત્યારબાદ તો આપણે અંદર હાલતા થઈ ગયા જોવા માટે. સૌથી પહેલાં તો આપણે બહાર જે હતું એ બધું જોઈ લીધું. અહીંયા હતા નવદુર્ગાનું. વાહ ક્યા મુસ્કુરાહટ હે. તો આ જોઈ શકો છો મિત્રો આરસીબી ને ચન્નીવાળા. ત્યારબાદ તો મિત્રો હાલતા થઈ ગયા આપણે બધું જોવા માટે. આ હતા નવદુર્ગાના નામ અને અવતાર. ત્યારબાદ તો આપણે ગોલવાર હાલતા થઈ ગયા. એને લઈ ગઈ ભૂખ એટલે પછી ભાગ ને સોડા ને એવું બધું લઈ લીધું. ત્યારબાદ તો આપણે હાલતા થઈ ગયા બધું મેઇન વસ્તુ અંદર જોવા માટે. આવું હતું મિત્રો અંદર બધું આમાં બતાડતા હતા કે માણાનું જીવન કેવું હોય ને શું થાય ને શું નહીં ને એવું બધું. ત્યારબાદ તો બધી ભગવાનની લીલાઓ હતી એ જોઈ શકો છો. શું થયું હતું, ભગવાને કઈ રીતે કેમનું બધું કર્યું હતું એ બધું છે. એકચ્યુઅલી મિત્રો અહીંયા બધે છે ને વ્લોગ ઉતારવાની ના પાડતા તમે કીધું એમ થોડી હાલે વ્લોગ તો બનાવવાનું હતું ને. આપણે વ્લોગ બનાવી લીધો મિત્રો સ્પેશિયલી તમારા માટે. જોઈ શકો છો આવું બધું હતું અંદર. ત્યારબાદ મિત્રો આવી ગયો તો ઓલી ડુંગરની અંદર જે તમને બહારથી આ જો ફોટોમાં જોઈ શકો છો. ત્યાં મિત્રો ગુફાની અંદર ગળતા તેવું ચિત્ર હતું. ત્યારબાદ તો અંદર ગળી ગયા ને આવું બધું જોવાનું હતું. અંદર પાછળ જોઈ શકો છો આવી બધું કાચની અંદર ને આવી રીતે અંતર માતાજીનું મંદિર પણ હતું. ત્યારબાદ આવી રીતે બધું ગઢડાની જેમ હતું અંદર બધું બનાવેલું જોઈ શકો છો. ખૂબ જ સરસ હતું મિત્રો. એકવાર જરૂરથી અહીં મુલાકાત લેજો. ત્યારબાદ તો મિત્રો હલતા હલતા જતો હતો ને મેં આ જોયો તરતો પથ્થર, ઓલા રામ સેતુ વાળો જોઈ શકો છો. આ પથ્થર તરતો હતો. ત્યારબાદ તો મિત્રો જમી લીધું હતું અને જમીને ફટાફટ મામા ઘડી વાતો કરી. ત્યારબાદ તો હાલતા થઈ ગયા હતા આપણે માંડવી જવા માટે. ત્યારબાદ મિત્રો માંડવી તો પહોંચી ગયા હતા પણ દરિયા જવા પહેલાં આપણે આવી ગયા હતા વિજય વિલાસ પેલેસમાં. ટિકિટ લઈ લીધી હતી. ત્યારબાદ અંદર ગળી ગયા હતા. જોઈ શકો છો મિત્રો મસ્તનો પેલેસ હતો. ત્યારબાદ તો એના ફોટા લઈ લીધા અને પછી હાલતા થઈ ગયા અંદર બધું જોવા માટે. આવું બધું હતું ત્યારનું. આ દીપડાનું પૂતળું હતું ને આવી રીતનું બધું હતું અંદર. ત્યારબાદ તો આપણે ઉપર હાલતા થઈ ગયા બધું ઉપર જોવા માટે. ત્યારબાદ તો ત્યાં આવા ફોટા પાડી લીધા હતા. પછી ફટાફટ આપણે હેઠે હાલતા થઈ ગયા કેમ કે હજી એક મંદિરે પણ જવાનું હતું ને ત્યારબાદ જવાનું હતું આપણે દરિયા નાહવા માટે. તો ઘડી ઉભા રહ્યા પછી વાતો કરતાં કરતાં આપણે પાછા હાલતા થઈ ગયા મંદિરે જવા માટે. ત્યારબાદ મિત્રો મંદિરે પહોંચી ગયા હતા. ત્યાં તો આપણને ડોગેશભાઈના દર્શન થઈ ગયા. ત્યારબાદ માતાજીના દર્શન કરીને આપણે તો હાલતા થઈ ગયા દરિયા જવા માટે. ત્યારબાદ તો મિત્રો આપણે દરિયા પહોંચી ગયા હતા. જોઈ શકો છો કેટલી મોટી લાઈનો હતી ગાડીઓની. વેકેશનના લીધે અહીં ફૂલ ટ્રાફિક હતું મિત્રો. ત્યારબાદ તો મિત્રો મસ્ત આપણે દરિયે જવા માટે હાલતા થઈ ગયા હતા. જોઈ શકો છો ઊંટ પણ દેખાઈ ગયો હતો.
આમ તો ફોટો પાડી લીધો હતું તો ઘણું. પછી તો આપણે દરિયા બાજુ હાલતા થઈ ગયા. ત્યારબાદ તો મિત્રો દરિયે તો પોગી ગયા હતા, પણ દરિયાની હાવ કરી પોગી ગયા હતા. ત્યારબાદ મસ્ત જોઈ શકો છો પાણીની લહેરો આવતી હતી. ઘડીક પાણીમાં પગ ડૂબાડ્યા. પછી એમ થયું કે હવે તો ફૂલ નાવું જ છે, તડકો લાગતો ત્યારબાદ તો મિત્રો મસ્ત દરિયાની લહેરો આવતી હતી, જોઈ શકો છો. મસ્ત આનંદ મેળો ઘડીક આમથી આમ નાહ્યો અને મસ્તી કરી. જાણું ગરમી લાગતી હતી ફૂલ, એટલે ઠંડા થયા ઘડીક. ત્યારબાદ ફટાફટ પગ ડૂબાડી દીધા, કેમ કે પછી જવાનો ટાઈમ થતો હતો, મોડું થતું હતું. એટલે બસ ફટાફટ આપણે હાલતા થઈ ગયા ગાડી તરફ જવા માટે. અને આજ તો મિત્રો ટ્રાફિક ફૂલ હતું. કલાકે તો આપણે ટ્રાફિકની બહાર નીકળ્યા, કંટાળી ગયા હતા સમજાણું ગાડીમાં બેઠા બેઠા. પછી હાલતા થઈ ગયા, ટ્રાફિક ખુલી ગયું હતું એટલે. ત્યારબાદ તો મિત્રો અમે રાતના મોડા 10:30 આજુબાજુ ગામમાં પહોંચ્યા હતા. હજી ગામમાં પહોંચ્યા હતા, ઘરે પહોંચ્યા હતા પોણા 11 થઈ ગયા. ત્યાં તો જઈમાં ફ્રેશ થયા ત્યાં તો 11:30 થઈ ગયા હતા. એટલે પછી ગુડ બાય ગુડ નાઇટ.